નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરના બોડેલીની શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ટેકાના ભાવે સોયાબીન ખરીદવાનું સેન્ટર શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ભારત સરકારના BSS દ્વારા ખેડૂતોના જુદા જુદા પાકોના ઉત્પાદનો પોષણક્ષમ ભાવ મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે જેતપુર પાવી તાલુકા ફળ અને શાકભાજી સંઘ દ્વારા શ્રી બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજથી ટેકાના ભાવે સોયાબીન ખરીદ કરવા માટેના સેન્ટરો प्रारंभ कराता जिल्लाना खेडूतोमां खुशी छवाई गई हती। साथे ज छोटाउदेपुरना धारासभ्य राजेन्द्रसिंह राठवा अने संखेडाना धारासभ्य अभयसिंहभाई तड़वी द्वारा कृषि मंत्रीने रजूआत करवामां आवी हती के छोटाउदेपुर जिल्लाना खेडूतोए मोटा प्रमाणमां सोयाबीननुं वावेतर कर्युं छे अने एमनुं सोयाबीन पण टेकाना भावे खरीदवामां आवे। जे रजूआतने लईने नाफेडना गुजको सोमोल द्वारा આજથી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોડેલી ખાતે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવાની શરૂઆત કરવામાં આવી છે। ભારત સરકાર દ્વારા ખેડૂતોએ ઉત્પાદન કરેલ ખેત વસ્તુઓના સારામાં સારા ભાવ મળી રહે તે હેતુથી PSS યોજના હેઠળ દરેક જુદા જુદા પાકોના ભાવ મંજૂર કરવામાં આવ્યા છે। ચાલુ વર્ષે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે સોયાબીનનું ખરીદીનું સેન્ટર આજે આપને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોડેલી ખાતે શરૂ કર્યું છે। નાફેડ દ્વારા ગુજકો માસોલને આ કામગીરી સોંપવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાની ખરીદી જેતપુર પાવી તાલુકા ફળ અને શાકભાજી સંઘ દ્વારા આજથી બોડેલી ખાતે શરૂ કરવામાં આવશે। જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એ તમામ ખેડૂતોનું અહીંયા સોયાબીન ખરીદવામાં આવશે અને ખેડૂતો માટે આનંદની વાત એ છે કે ચાલુ સાલે બજારમાં સોયાબીનના ભાવ એક ક્વિન્ટલના 3500થી 4000 રૂપિયા છે, જ્યારે સરકારે ભાવ 4892 રૂપિયા નક્કી કરેલા છે। તો તમામ ખેડૂતોને પણ અમારી ખાસ આગ્રહભરી વિનંતી છે કે જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એ તાત્કાલિક તેમના ડોક્યુમેન્ટ સાથે બોડેલીમાં એમનું સોયાબીન ભરી દે અને સારા ભાવથી એમનું ઉત્પાદન મેળવે। અને ચાલુ સાલે ખૂબ ઓછા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે, પરંતુ છોટાઉદેપુરમાં મોટા પ્રમાણમાં વાવેતર થયું છે એટલે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહભાઈ રાઠવા અને ઉપેન્દ્રભાઈ અમારા પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લો અભયસિંહભાઈ તડવી આ બધાએ કૃષિ મંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે કે જે પોર્ટલ બંધ થઈ ગયું છે એને સ્પેશિયલી અઠવાડિયા 10 દિવસ માટે ચાલુ કરવામાં આવે, જેથી જે ખેડૂતોએ ખરેખર સોયાબીનનું વાવેતર કર્યું છે પરંતુ રજિસ્ટ્રેશન માટે રહી ગયા છે તો તેમને આર્થિક નુકસાન ના થાય। કૃષિ મંત્રીશ્રીએ પણ બાહેધરી આપી છે કે ટૂંક સમયમાં આપને એવા પ્રયત્નો કરીશું કે શક્ય હોય તો આ ચાલુ થાય। તો બાકી રહેલા ખેડૂતોને પણ અમારી આગ્રહભરી વિનંતી છે કે જો સરકાર દ્વારા આ પોર્ટલ ચાલુ કરવામાં આવે તો તમે તાત્કાલિક ધોરણે રજિસ્ટ્રેશન કરાવીને આ મહત્તમ ભાવનો તમે લાભ લેશો। દીપેશભાઈ શાહ, પાવી જેતપુર।